નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીમાં કતલખાને લઈ જવાતી 11 ભેંસોને ગૌરક્ષકોએ બચાવી લીધી છે. અમરેલીમાં ગૌરક્ષક ટીમ સક્રિય છે. મળતી માહિતી મુજબ અમરેલીમાં કતલખાને લઈ જતી 11 ભેંસોને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધી છે. સાવરકુંડલાથી ભરૂચ કતલખાને 11 ભેંસોને એક ટ્રકમાં લઈ જઈ રહેલા હોવાની ગૌરક્ષક ટીમે બાતમી મળી હતી. ગૌરક્ષકની ટીમે લાઠી રોડ બાયપાસ પર વોચ ગોઠવી રાખી હતી અને તે દરમિયાન ટ્રકને અટકાવવામાં આવ્યો હતો. ટ્રકની અંદર ખીચોખીચ ભરેલ 11 ભેંસો મળી આવી હતી, જે ભેંસોને કતલ કરવા માટે ભરૂચ લઈ જવાઈ રહી હતી. બાદમાં ગૌરક્ષકોએ ટ્રકમાં 2 ઇસમો હતા તેને ઝડપી પાડી અમરેલી સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. સિટી પોલીસે આરોપી સોહિલ લાખાણી અને વિજય વાઘેલા આમ બંને સામે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગૌરક્ષકની ટીમની સમજ સૂચકતાથી કતલખાને લઈ જવાતા 11 ભેંસોને બચાવી લેવામાં આવી છે. અમને આજ રોજ 30 તારીખના રોજ આ જાણ થતા સાંજના સમયે કે ભાઈ આવી રીતના ગાડી નીકળે છે, તો અમે બધા ગૌ પ્રેમીઓ લાઠી ચોકડી બાયપાસ ઉપર એની વોચ રાખેલ હતી. તો અમને જાણતા હતા ગાડી ડ્રાઈવર ત્યાંથી નીકળતા એમને ફૂલ સ્પીડમાં ગાડી આગળ લગાવી દીધી હતી અને અમે બધા ગૌ પ્રેમીઓ છે ને ત્યાં ગાડી ઊભી રખાવેલ હતી. ત્યારબાદ અમે ડ્રાઈવરને પૂછતા કે ભાઈ આ ગાડીમાં શું છે, તો ડ્રાઈવરે કીધું ખાલી છે. પણ ત્યારબાદ અમને તપાસ કરતા એવું જાણવા મળ્યું અંદરથી કે ભાઈ એમને કે ભેંસો ભરેલી હતી, મૂંગા પશુઓ હતા અને 11 ભેંસો જેવું હતું. એટલે અમે ડ્રાઈવરને પૂછ્યું અને બધી પૂછપરછ કરતા તેમણે જણાવેલ હતું કે ભાઈ મેં સાવરકુંડલાથી ભરેલ અને ભરૂચ લઈ જાઉં છું અને કપાત માટે આ ભેંસો બધી જાય છે એવી રીતની જાણ થઈ. ત્યારબાદ અમે તંત્રને જાણ કરેલી. તમામ પરિષદવાળા ગૌપ્રેમીઓ બધા બહુ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ તંત્ર ત્યાં આવી અને ચોકસાઈપૂર્વક કાર્યવાહી બધી કરવા માટે અમે પોલીસ સ્ટેશન હાજર છીએ. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.